आप अधिकारी को आपने बाहर ना निकला આ કોણ છે અહીંની પ્રજા ખૂબ સારી છે એને ઓગળી ના કરો. અહીંની પ્રજા સારી છે એનો આનંદ ના કરો. વર્ષોથી મારો નાતો રહ્યો છે. અમે લોકોએ આપની ખૂબ કદર કરી છે. આ ખાકી વર્દી અમે માનીએ છીએ કે આપ અમારા છો. આ લોકોના હાથા ના બનતા. આ પ્રજા નહીં જોડે. પોલીસ થી કંટ્રોલ નહીં રહે. મરી જશે મરી જાવ. આ તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન અને આપને બી આપ છો આપણે હાથ જોડીએ છીએ કે આમ પ્રજાને અને પોલીસને ખૂબ સારા સહયોગ છે. પબ્લિક વધારે આવશે. ગાડી આગળ અધિકારીઓ છે લડાઈ નાખો. અમને કેવા લોકશાહીનો આનંદ છે. આપની જાણકારી પ્રમાણે કહેવા માંગુ છું કે અંદર ડખો થયેલો છે જ નહીં. ભાજપના જે સદસ્યો હતા એમની જોડે બહુમતી ન હોવાના કારણે એમને હોબાળો કરી અને ચૂંટણી સ્થગિત રાખવાની વાત ચલાવી. તમામ સદસ્યો હાજર હતા. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 12
ભારતીય જનતા પાર્ટીના 10 બહુમતી હોવા છતાં પ્રાંત સાહેબે 10:30 થી 11 નો ટાઈમ આપેલો હતો. અમે 10:30 આ પરાંગણમાં અમારા પૂર્વ ધારાસભ્ય શિવાબા, અમારું કોંગ્રેસનું મોવડી મંડળ સાથે સૌ અમારા સદસ્યશ્રીઓ હાજર હતા. 12 વાગે સુધી પ્રાંત સાહેબ ના આવ્યા. 12:05 પ્રાંત સાહેબ અહીંયા આવ્યા. 5 મિનિટમાં એમને આ ભાજપના લોકો જે ઉપાડો કરતા હતા, જેમની જોડે બહુમતી નથી, એમને સાંભળી અને આ ચૂંટણીને આજે કેન્સલ કરી છે. આ એક લોકશાહીનું હનન કહેવાય. લોકશાહીમાં જ્યારે પ્રતિનિધિત્વ લોકો ચૂંટીને જ્યારે તાલુકા પંચાયત જેવા પ્રતિનિધિ તરીકે મૂકતા હોય ત્યારે આ તંત્રના અધિકારીઓએ ને આજે અમે વિનંતી કરી કે સાહેબ આ પ્રજા આજે હજારોની સંખ્યામાં અહીંયા આવી છે. આ પ્રજાનો એક અવાજે એક સૂર્ય એવી વાત હતી કે ચૂંટણી તટસ્થ અધિકારી આપ હો તો આજે આ ચૂંટણી પૂરી થવી જોઈએ. પણ અત્યારે અધિકારીશ્રીએ એવું કીધું છે કે હવે 27 તારીખે ચૂંટણી રાખીશું અને આ ખરેખર આજના દિવસે આ લોકશાહીનું મહાહનન છે એવું આજે શું માંગ છે કોંગ્રેસની? કોંગ્રેસની માંગ એ જ છે કે તમામ સદસ્યોની ઠરાવમાં સહીઓ લેવામાં આવી છે, તમામ સભ્યો હાજર છે, ત્યારે ચૂંટણી અધિકારી તટસ્થ રીતે આજના દિવસે ચૂંટણી પૂરી કરે. કરવામાં આવેલું ષડયંત્ર છે. પોલીસ આની અંદર શું કે તમારે સેફટી અમારી આલવાની હોય એની જગ્યાએ તમે પબ્લિકને ઉશ્કેરી અને લો એન્ડ ઓર્ડર હચવાની એની જવાબદારી પીઆઈ સાહેબ તમારી છે, જોશી સાહેબ. એ અધિકારી જાણી જોઈને ઓલું કરી રહ્યો છે કે એના કારણે પબ્લિક ઉશ્કેરાય, અમારા ઉપર ખોટા કેસ થાય કોંગ્રેસના નેતાઓ ઉપર. અમારા 12 સભ્યો જયારે ક્લિયર બહુમતી છે, 10 સભ્યો એમના છે, 1 કલાક અંદર સભ્યો બે સભ્યો બેઠા છે, કોઈ ચર્ચા નથી. અને જેવો અધિકારી આવે છે તો કેવી રીતે બબાલ થાય અંદર, અને ભાજપના અંદરના સભ્યો બબાલ કરે, એમાં કોંગ્રેસના એમનું શું ઓલું થાય? 12 સભ્યો અમારા છે, સ્પષ્ટ બહુમતી છે, છતાં પણ તમે ચૂંટણી કન્ટેક્ટ નથી કરવા માંગતા. તમે લેટ શું કામ આવો છો? 11:30 વાગે આવવાનું હોય, લાખડીમાં ચૂંટણી પતી ગઈ અને અહીંયા અધિકારી હાજર નતા. બરોબર સાહેબ, અમારું ઓરડું બહાર પડ્યું ને મારું શિવાબાનું, તો લો એન્ડ ઓર્ડર હચવાશે નહીં એટલું કહું તમને. આ ખોટું કરી રહ્યા હો તમે. એક મિનિટ